ગાઈસ बच्चा पालती जैनिल भाई थोड़ू बेन अमदावाद रमे गुड मॉर्निंग गाइस जय माताजी जय चेरमा जय आशापुरा में जय दशा आज दशा 10मो दिवस છે છેલ્લો ના જાગરણ પણ છે ગાઈસ વેલકમ ટુ ન્યૂ બ્લોગ ગુડ મોર્નિંગ જય ચેરમાં જય માતાજી જય દશામાં મિત્રો આજે દશામાંનો છેલ્લો દિવસ છે જો કપડા ધોયા હેઠકનો ચાદર હુકાય છે ગાઈસ કેડું એવી દુખ્યું ને ગાઈસ તો કેડું લુગડો ધોઈ નાખશે હું ઓછો કરું ઓછો ધોવાય મશીન ચાલુ કરાવતા નહીં તો તો ગાઈસ બહારનો નજારો મશીનમાં લાઈટ બિલ આવે એટલે ચાલુ નથી કરાવતા લાઈટ બિલ કોઈ નહીં આવે વ્યવસ્થા જ નહીં હું ચાલુ કરાવું તો પણ વ્યવસ્થા તો હોવી જોઈએ ને નળની બળની પાણી નહીં પાણીનું ટોકું નહીં ચો કરાવી કેડું દુખી તો નતા વાપરતા લાઈટ બિલ તો શું આવો મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ચેરમાં જો હું ચોટું સાના ચો ગુચી ગયા છે જો તો ટેબલના નીચે માથું ધોયું છે ચેતા વાલ ખુલ્લા ગુમરાલા વાલ છે એમના કલ્લી નહીં કલ્લી દોસ્તો છે મારા કલ્લી બાલ છે કલ્લી મારા દોસ્તો હા અંધોલા કલ્લી તો તાલા છે હા મારા વિડિયો નચ્ચો તાલા વિડિયો જોજો એમ કહો વિડિયો જોજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો સપ્લાય કરજો લાઈક શેર કરજો હા જો માસુરુ બેન શું કરે વાસણ કરાવે સુરુ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં જય માતાજી તો હવે વાહન ચડાવું છું નાઈ લીધું મેં તો માથો ધોયો ને હા જેનિલભાઈ ને ધોયું એન મમ્મીએ ધોયું સુરાબેને ધોયું નહીં જેનિલભાઈ હા તમારે ધોઈને માથું હા ગાઈસ શું હાય પડી હાય ધરતીકામાં આવે જો આ ગોદડો ઓમ ફેવરા ને ઓમ ફેવરા ઓમ હતું ટેબલ તો હવે ઓમ સીધું કર્યું અહીંથી પલંગ હતો તો પલંગે હટાવી દીધો આમથી ઓમ ને આમથી ઓમ ફેરાવ કરે હક નથી થતો નહીં જરાય હે નહીં ચા મટી ગયો લાગે કોમ માટે નહીં કોમ તો કરવું પડશે ને એટલા દાડા ઉકેડા રાખશો હા જો પલંગ પેલા રૂમમાં લઈ ગયા ગાઈસ જો અમાર જેનિલભાઈ દીધા છે અહીંથી હટાવી દીધો પેલા રૂમમાં જતો રહ્યો પલંગ પાછળ જો ગાઈસ આજે દશામાનો છેલ્લો દિવસ છે આપણો 10મો દિવસ એટલે રસોઈમાં બનાવે છે લાડુ બનાવવાના ને જો ગાઈસ તમે મુઠિયા બનાવો ને એટલે ઓમ કરીને બનાવતા હશો બરાબર મુઠિયું બનાવતા હશો આપણા લાડવા માટે પણ હું છે ને આ રીતના બનાવું જો આ રીતના બનાવીએ ને એટલે બધી બાજુથી ચડી જાય મુઠિયું જલ્દી ચડે તેલ ઓછું પીવરાય અને જલ્દી થઈ જાય અંદરથી બધાથી ચડી જો જાય આ રીતે ગાઈસ મુઠિયા બનાવવાનો આ રીતના બનાવજો તમે પછી મને ટ્રાય કરી કહેજો કે બહુ સરસ થાય જલ્દી ચડી જાય જો
સબ્જી પણ બને છે બટેકાની. તેલ પણ મૂકી દીધું મુઠિયા તળવા માટે ગાઈસ. જો મુઠિયા મુઠિયાનો લોટ બંધાય છે, મુઠિયા બનાવે છે. મિક્સર પણ આવી ગયું મુઠિયાને બ્લેન્ડ કરવા માટે. આજે દશામાનો છેલ્લો દિવસ છે. દશામાનો છેલ્લો દિવસ ગાઈસ. અમારા આજે 10મો દિવસ. આજે અમારો 10મો દિવસ છે. જે વિવાહન દાડા રહ્યા હોય એને કાલ પતી ગયા, અમારા આજ પતી. આજે અમાર જાગરણ પણ આજે અમાર જાગરણ છે. આજે અમે આ થાળ ધરાઈ દઈશું માતાજીને. લાડુ દાળ ભાત ને એમાં એવું હોય જે વ્રત કર્યું હોય ને જેટલા જણાએ કર્યું હોય એટલું આપણે ભયડું લેવું પડે. એટલે 10 મુઠ્ઠી કમલેશની ને 10 મુઠ્ઠી મારી ભયડાની. એટલે અમે એટલું ભયડું લીધું ને ઉપર હવાઈ નાખ્યું એક મુઠ્ઠી. આપણે કોઈ ગુનાનું ઘઉં દોણો ઉડી ગયો હોય આ તે એમ કરી એટલે આપણે 11 મુઠ્ઠી લીધી. બરાબર ને થોડું રવો સોજી નાખી રવો થોડી સોજી નાખી દીધી અંદર. અને આપણે લાડવાનો લોટ બાંધીએ છીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. આપણે મોયણ નાખી દીધું કે આપણે આજુબાજુ એક લાડુ વળવો પડે પ્રસાદ માતાજીની આજનું. પછી અમારે પેલા ઘેર 2 લાડવા મોકલાવા પડશે 2-3. મુઠ્ઠિયો તળાય છે આપણે. જો મિત્રો મેં અહીંતા લાડવા જેવા મુઠિયા કર્યા ને પછી અહીંતા બનાવ્યા ગોળ ગોળ વચ્ચેથી. જુઓ આ રીતના હોલ પાડીને વચ્ચે આ રીતના બનાવો ને તમે તો હારા તમારે મસ્ત તળાઈ જાય. જલ્દી તળાઈ જાય ને તેલે ઓછું પીવી. લાડવાના મુઠિયા આ રીતે બનાવજો ગાઈસ, મસ્ત બને. એકવાર ટ્રાય કરજો તમે. જો મુઠિયા ફ્રાય થઈ ગયા તો મિક્સરમાં પીસી નાખ્યો આપણે. ખાંડ પણ આવી ગઈ બુરું. જેટલા નાના થાય એટલા કરી નાખીએ ને. જો ગાઈસ મુઠિયા ફ્રાય થાય છે. સબ્જી બની ગઈ. ગાઈસ ભયડું દળાઈ ગયું મિક્સરમાં. જો સા ઘી પણ નંખાઈ ગઈ, બુરું પણ નંખાઈ ગયું ખાંડનું. હવે મેશ થાય છે. જો હવે બની જશે બુરું નંખાઈ દીધું, દ્રાક્ષ નાખી દીધી મૂકી. મિક્સરમાં દળી નાખ્યું બધું. તમારે 500 ઘઉં હોય તો 500 બુરું નાખ. 500 કિલો ઘઉં હોય તો 500 બુરું નાખવાનું અંદર. તો ગળ પણ માપનું મસ્ત થાય ને લાડુ પણ સરસ થાય. હવે લાડુ વાળવાના ને. વાળવાના. જો મેશ થઈ જાય એટલે ગાઈસ આપણે લાડુ વાળી નાખ્યા. ના ખાંડ બુરું હોય ને એ દળી પેલું એક નાખવાનું. દળેલું હોય ને તો ચાળી નાખવાનું. ચાળીથી ચાળી નાખવાનું. એટલે ટેકી હોય ને રે નહીં અંદર. આપણે હવે ઘી નાખી દઈશું. ઘી ઓછું પડ્યું છે. ઘી ગરમ કરીશું. જો ગરમ થાય છે. બટેકાનું શાક બનાવી દીધું મસ્તીનું. છોતરાવાળા બટેકાનું શાક. જો ગાઈસ સબ્જી છોતરાવાળું બટેકાનું શાક. જો રસાવાળું કેવી સુગંધ આવે. લાડુ સાથે જમવાની બહુ મજા આવી જશે આવું ગાઈસ. છોતરાવાળું બટેકાનું શાક હોય તો લાડુ સાથે બહુ મજા આવે. જો ગાઈસ લાડુ બને છે. જો લાડુ તૈયાર થઈ ગયા આપણે દશામાના ખાના છે. સરસ નાનો પ્રસાદ ધરાવવાનો છે. દશામાન જેને પ્રસાદ ખાવી હોય મિત્રો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા હોય અહીંયા રહેતા હોય તો આવી જજો પ્રસાદ ખાવા બધા. અહીંયા રહેતા હોય ને વિડીયો આપણા જોતા હોય તો આવી જજો પ્રસાદી લેવા દશામાની. ગાઈસ જો કોમેન્ટ કરજો, લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો ચેનલને ગાઈસ. જો લાડુ માની પ્રસાદી રેડી થઈ ગઈ. પૂરીઓ તળાય છે હવે. જો છે કિસ્તી પૂરી બનાવી. જો ક્રિસ્પી કડક સોજી નાખીને રવો નાખીને બનાવી. સૂજી નાખીને જ હું લોટ બાંધું મિત્રો. જો એટલે કકરી કકરી થાય. બધા કકરી 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 થાય ખાવાની. ને મજા પણ આવે જમવાની.
હવે આપણે દશામાન થાળ ધરાઈ દઈશું ગાઈસ નહીં તમે તૈયારી કરો હાલો અમે એટલે પૂરી આરતી બારતી કરી નાખીએ માતાજીને થાળ ગઈ નાખીએ જો સા પૂરી ધરાય થોડો લોટ બધે તો કેટલો બધો થયો નહીં ગાઈસ આપણે દશામાન થાળ જમાડી દીધો જો દશામાનો થાળ જમાડી દીધો આજે દશામાનો છેલ્લો દિવસ છે 10મો દિવસ દશામાને રાજી ખુશીથી થાળ જમાડી દીધો ગાઈસ જય ચેહરમાં એમની આરતી પણ થઈ ગઈ દશામાની થાળ પણ જમાડી દીધો અમારા જમવા પણ બેસી ગયા છે જમવા બેસી ગયા ને આપણે હવે ગાઈસ જમવા બેસી ગયા શીતલ બટેકાનું સોતરાવાળું શાક બટેકાની સબ્જી ફોતરાવાળા બટેકા ને લાડવા લાડવા પૂરી ને મરચા તળેલા મરચા તળેલા અમે હવે જમવા બેસી જઈએ છાશ દશામાન થાળ જમાઈ ધરાઈ દીધો ગાઈસ હવે જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ ગાઈસ દશામાની આરતી થઈ ગઈ આપણે પ્રસાદ પણ ધરાઈ દીધી આરતી પૂજન થઈ ગયું દશામાનું ગાઈસ આજે 10મો દિવસ ચેહરમાની પણ આરતી થઈ ગઈ આશાપુરામાંની પણ થઈ ગઈ ગાઈસ સેવા પૂજા થઈ ગઈ ગાઈસ જો ગાઈસ થમ્સઅપ આવી છે આજ તો જાગરણ છે દશામાનું થમ્સઅપ મંગાવી છે નહીં જનીલભાઈ મજા આવી ગઈ ને મારી વધારો તમારો હે મજા આવી ગઈ ને હવે તમારે જાગરણ કરવાનું આજ કે હોઈ જવાનું હોઈ જવાનું જાગરણ કરવાનું નહીં ને પાંચ વર્ષ 100 વર્ષ થઈ ગયા નોડી પાસે તમને હું લાવીશ મારા ઘેર મારી બસ તારે આજે પધરાવશે જાગરણ હા અમારા જાગરણ અમે કાલ તમે આયા ના મસ્ત હતું કાલ હોજે બે મસ્ત અમે ટ્રાકિંગ પૂરા થઈ ગયો એટલે વહેલા ના રાતે આયા ને તો સરસ ત્રણ દાડા તો મને તાવ આવતો હતો તો માતાજી કરે ચેહરમાં ભલા ચેહરમાં આવ્યા ત્રણ દાડા તો કેટલા મહેનત હા પ્રજાપતિ જોઈ લે પ્રજાપતિ ફેમિલી બોલો ચેનલ છે પ્રજાપતિ આમાં અમાર નદા હું કહેતી હતી મારી વેળા આવશે તારે બોલ્યા હા માં કીધું તો કે નહીં હા કીધું તું માં હા મારે ઈનો આવી હાય હા જો એટલે તું પણ ના આવો હા અમાર કીધું થોડા આવો માં વિશ્વાસ તો ઘણો છે માં વિશ્વાસ તો હોય કા પણ કોમ નટકી જાય અત્યારે ગાડીઓ દોડાવું છું ખરું ખોટું થોડો કોમ અટકી જાય અરે તો બધું થઈ જાય બહુ કોમ અટકાવવા વચ્ચે હે હવે બધું થઈ જાય બસ માં બધું થઈ જાય એટલું જુઓ આપણે બીજું કોઈ દેખાતું હોય કેજો માં અમારી કોઈ ભૂલ ચૂક થઈ ગયો હોય તો માફ કેજો માં અલ્યા બોલો કાલ તો માં કેવું તું મારે બોલો પણ ચેહર કીધું
બધું નહીં હો કર્યા. હા તે બોલો ને માં. બધું સારું હતું. હા ખમણ મજા હતી. હા પણ એક વ્યક્તિ તો પીધેલો આવ્યો હતો કે ભૈયા. હે એક વ્યક્તિ પીધેલો બેઠો તો લ્યા. ચોકનમાં ત્યાં દશામાન દરબારમાં. હા. હા હું ગમ પીધી હતી લ્યા. હા એ તો માં તમને ખબર હોય, અમને તો શું ખબર હોય. અલ્યા દારૂ તો ઉલાડી મૂકવું. હા માં. જે બાઈ હોય, હમ. જે બોનું હોય, હમ. કઈ ખબર હોય કે ના હોય તો તમે ધ્યાન રાખજો. આ દશામાં નહીં બોલે પણ આ તો ચેહરા તો જાગતી માતા છે લે. હા માં હા. એટલા બધાની ચક્કરની ચોરીઓ પકડાય છે તમને ખબર નહીં. હા માં હા. હે મારી તો. હું તારા દવાખાના બંધ કરી દેજો કા. હા તને કોઈ ઉપડી શકું કોઈ નથી. માં ખાવું હમણાં કરી દેજે મારે. બસ, બસ. મારી કુમારી શિકાર કોઈને બગાડી દેજે. બસ, આવું માં આવા. હું કહી દઉં હા માં. એક વરસ હા 3 મહિના હા ને પોત દાડા પુન્ના કોઈની ઉપડે છે. હે ખરો ખોટો કોઈની સાબુન એના લીધે તારા નસ જલાઈ જશે. કોઈની ના લીધે કોઈની બોલી ભગાઈ નથી. દવાખાના કર્યા છે એના હિસાબે 2-3 વાર છોડાવશે ઉંમર બધા થઈ જાય. બસ, બસ, આ તો લે મરતોલી વાળી છે હસા હો ને એટલે આ એના 1000 લાડવા જૂના છે. લાડવાના પૈસા લઈ લે. હજી તક પાસે લે. ગોગાના ચેહરની ખબર નહીં. જો મરતોલી ચેહર છે એના થોડું ગોગાનો છે હો પેલા ભેગો જ છે ગોગો. ખમ્માન મજા ના ઓટી હશે ને કોઈ નાખશું. કેરી ઓટક્યો કે ઉમાં કાઢ દે ખારા ને મોરમ તો કોઈ નહીં. મોરમ તો મોરો ખોળી હોય આડી ગયો. હગું કરાવું છે બોલ. ખબર પડી કે ના તને? હા માં. કેટલા વર્ષ થયા? હવે 30મું બેસે હો કે? ખરો ખોટો? આ તો લે કન્ટેન્ટનું જાણવું છે લે. આ તો ચેહર છે કોણ છે? ડાળા બેહનારી માતા છે. કન્ટેન્ટનું જાણવું છે. જેના પકડા એને રાજપાટ આલો ને જેને છોડે ને એને ભિખારી કરી મૂકી દેવા લે. આ માતા છે એવી. તું મારા બારે આવી છે. હું થોડું તારા આપણા even આગળ હતા લાલાની પંચાયત એમને સદીમાં ગરીબ તમારે એકવાર ઘરનો ગોળો પાછળમાં પૂર્ણ કરી હા તે બસ તને ટેક રાખવાની. ટેક રાખવાની. અને એમાં તો ઘડી કરીને ડાળા પકડ ડાબા કાંઠે એમની સ્ટેજ રાખાય. લાડવા કોઈ બાંધેલા એ માં. 3 વર્ષ છે અમારા આપણા પાછળ મજા આવે.